મકર સંક્રાંતિ સ્પેશિયલ અને એકદમ બજાર જેવો ટ્રેડિશનલ 7 દાનનો ખીચડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મકર સંક્રાંતિ સ્પેશિયલ 7 દાનના ખીચડાની રેસીપી। આ ખીચડો સ્પેશિયલ મકર સંક્રાંતિના તહેવાર પર આખા ગુજરાતમાં બનાવવામાં આવે છે અને અમારા દાદીના કહેવા પ્રમાણે જે દિશામાં ઉભરાય તે શુભ કહેવામાં આવે છે। એવી અમારી દાદીની પરંપરાથી બનાવવામાં આવતો આ ખીચડો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। જો તમે આ રીતે ખીચડો બનાવશો તો ખાતા રહી જશો। ખૂબ જ સહેલી રીત અને બજાર જેવા ખીચડાની રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા પરફેક્ટ ટ્રેડિશનલ ખીચડો બનાવવા માટે તેમાં વપરાતા 7 ધાન અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જોઈ લઈએ। તો મેં અહીંયા 50 ગ્રામ જેટલી તુવેર દાળ લીધી છે, 150 ગ્રામ જેટલા ઝીણા ચોખા લીધા છે। 7 ધાનના ખીચડામાં ચોખા હંમેશા ઝીણા લેવા, બાસમતી ચોખાનો ઉપયોગ ન કરવો। સાથે 50 ગ્રામ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે, સાથે 50 ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે, સાથે 50 ગ્રામ જેટલી જુવાર લીધી છે અને સાથે 50 ગ્રામ જેટલા ઘઉં લીધા છે। તેની જગ્યાએ તમે દલિયાનો પણ ઉપયોગ કરી શકો અને ફાડા ઘઉંનો ઉપયોગ પણ કરી શકો છો। અહીંયા 7 દાનના ખીચડામાં આખા ઘઉંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને સાથે 50 ગ્રામ જેટલા વિન્ટર સિઝનમાં આસાનીથી મળી જતા એવા લીલા વટાણા લીધા છે। તો છે ને આપણું માપ એકદમ સહેલું। 150 ગ્રામ ચોખા સાથે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સના માપ 50 ગ્રામ લેવાના છે। તો આ માપ પ્રમાણે તમે ખીચડો બનાવશો તો તે ખૂબ જ સરસ બનશે। તો ખીચડો બનાવવા માટે 7 દાનને મિક્સ કરી લેશું। એક પાત્રમાં ચોખા, ચણાની દાળ અને મગની ફોતરાવાળી દાળ એડ કરી દઈએ। સાથે હવે તુવેર દાળ એડ કરી દઈશું, સાથે લીલા વટાણા એડ કરીશું અને સાથે ઘઉં અને જુવાર પણ એડ કરી દઈશું। તો હવે બધા જ ધાનને હાથની મદદથી સારી રીતના મિક્સ કરી લેશું। તો હવે ખીચડો બનાવવા માટે એક બાઉલમાં 4 કપ જેટલું પાણી એડ કરશું। તો હવે આપણે પાણીને ગરમ કરવા મૂકી દેશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે। તો બધા જ ધાનને આપણે પાણીમાં એડ કરીશું। તો આપણું બધું જ ધાન પાણીમાં ઉમેરાઈ ગયું છે અને હવે આપણે ઢાંકી દેશું અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની। તો અમારા દાદીના કહેવા અનુસાર ખીચડો જે સાઈડથી ઉભરાય તે દિશામાંથી વધુ લાભ થાય છે અને તેને શુભ માનવામાં આવે છે। તો તમે જોઈ શકો છો આ આપણો ખીચડો ઉભરાઈ રહ્યો છે અને સાથે તમે જોઈ શકો છો એક જ સાઈડથી ઉભરાઈ રહ્યો છે। આ અમારા દાદીના રીતથી ખીચડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે। તો હવે આપણે 7 દાન ઉપરના ઢાંકણને લઈ લેશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને પાણી સાથે બધા જ દાળને કુકરમાં એડ કરીશું। તો હવે ખીચડા મિક્સને બાફવા માટે 2 કપ જેટલું પાણી એડ કરીશું, કારણ કે પહેલાં આપણે 4 કપ પાણી એડ કર્યું હતું અને 2 કપ ઉભરાઈ ગયું હતું, એટલે 2 કપ એડ કર્યા છે પાછા, કારણ કે ખીચડાને બાફવા માટે 4 ગણું પાણી લેવામાં આવે છે। તો હવે તેમાં સ્વાદ અનુસાર નિમક એટલે કે મીઠું એડ કરશું। હવે તેમાં 5 ચમચી જેટલી એટલે કે 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું। તો હવે ખીચડાને સ્મૂથ ટેક્સચર દેવા માટે 1 ચમચી ઘી બાફવા સમયે એડ કરી દઈએ અને હવે સારી રીતના મિક્સ કરી લેશું અને હવે ઢાંકણ ઢાંકીને લો ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લેશું। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ખીચડાને લો ગેસની ફ્લેમ પર જ બાફવાની છે, જેથી 7 ધાન સારી રીતના બફાય અને ખીચડાનો મીઠો સ્વાદ આવે। ધીમા ગેસની ફ્લેમ પર 5 વિસલ વાગી ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે। હવે તેને ખોલી લઈએ।
હવે તમે જોઈ શકો છો અહીંયા અમારા ખીચડામાં જરા પણ પાણી રહ્યું નથી અને બધું જ ધાન સારી રીતના બફાઈ ગયું છે. તો અહીંયા આપણો ટેસ્ટી ખીચડો તૈયાર થઈ ગયો છે. તો બન્યો છે ને આપણો ખીચડો એકદમ પરફેક્ટ. તો હવે આપણે ખીચડાને 30 મિનિટ એટલે કે અડધી કલાક માટે કુકરનું ઢાંકણ બંધ કરીને ઠરવા દેશું. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ખીચડો ઠર્યા પછી એકદમ બજાર જેવો ઘટ અને પરફેક્ટ બની ગયો છે. અને હવે ગરમા ગરમ બજાર જેવા ખીચડાને ઘી સાથે સર્વ કરી લઈ. સાત ધાનના પરફેક્ટ માપ કુકરમાં ખૂબ જ સહેલી રીતથી મકર સંક્રાંતિના દિવસે અમારા દાદીની કહેલી રીતથી 7 ધાનનો ખીચડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે આ અમારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.